મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું કે તેઓ દરરોજ મુસાફરી કરે છે, તેઓ મુસાફરી કરી રહ્યા છે, તેઓ મુસાફરી કરી લીધી છે અને તેઓ મુસાફરી કરી રહ્યા હતા 10 દિવસથી. તો ચારે ચાર જે વર્તમાન કાળ હતા એ આપણે આ લેક્ચરમાં ગઈકાલના લેક્ચરમાં જોઈ લીધા. નથી જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, પહેલા એ જોઈ લો. અને આજે આપણે જોવાના છે કે તેઓને ગઈકાલે મુસાફરી કરી, તેઓ મુસાફરી કરી રહ્યા હતા, તેઓએ મુસાફરી કરી લીધી હતી અને તેઓ 10 દિવસથી મુસાફરી કરી રહ્યા હતા. તો ચારે ચાર વર્તમાન કાળ આપણે ગઈકાલે જોયા, ચારે ચાર ભૂતકાળ આજના આ લેક્ચરમાં આપણે જોવાના છીએ. તો આજના આ લેક્ચરમાં સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ એકદમ મસ્ત મજાની રીતે યાદ રાખવાના છે. કે ગઈકાલે તમને ખબર હતી કે ચારે ચાર પ્રેઝન્ટમાં કોઈ તકલીફ નહોતી પડી, એવી જ રીતે આજનો આ લેક્ચર અંત સુધી જોઈ રહેશો તો ચારે ચાર ભૂતકાળમાં પણ એક પણ પ્રકારની તકલીફ નથી પડવાની, એ મારી જવાબદારી છે. વિડીયોની શરૂઆત કરી એની પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ આટલું મૂકી દેવાનું છે. શરૂઆત કરીએ. ઓકે, સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને વિડીયો કેવો લાગે એ અંતમાં જરાક કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવી દેજો. સૌથી પહેલા ચાર છે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે સાહેબ આ ચારેયનું પહેલા હું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપું તો કોઈ પણ પ્રકારની ક્રિયા આપણે આ સેકન્ડ પહેલા જ કરી એના માટે સાદો ભૂતકાળનો ઉપયોગ થાય. ચાલુ ભૂતકાળ એટલે કોઈ પણ પ્રકારની ક્રિયા આપણે કરી રહ્યા હતા એના માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. અને પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળમાં જ કોઈ પણ પ્રકારની ક્રિયા આપણે પૂરી કરી નાખી હતી એના માટે શેનો ઉપયોગ થાય છે? પૂર્ણ ભૂતકાળ. અને ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ કરી, થોડોક સમય સુધી ચાલુ રહી અને ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ તો એના માટે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. સિમ્પલ ત્રણેયની વાક્ય રચના જો ચારેયની વાક્ય રચના જુઓ તો સબ્જેક્ટની બાજુમાં V2 એટલે કોઈ કામ તમે કર્યું, સબ્જેક્ટની બાજુમાં વોઝ વર્બની સાથે ING એટલે તમે કોઈ કામ કરી રહ્યા હતા, અને હેડ છે એની બાજુમાં V3 એટલે તમે કોઈ કામ કરી લીધું હતું, અને હેડ પ્લસ બીન પ્લસ ING પ્લસ સિન્સ અને ફોર પ્લસ ટાઈમ એટલે કોઈ કામ તમે કરી રહ્યા હતા. તો સિમ્પલ વસ્તુ છે, આ ચારે ચાર વસ્તુને ખબર પડે એટલે તરત જ તમને ખબર પડી જાય કે આના વાક્યો કઈ રીતે બનાવવાના. જો કોઈ કામ તમે કર્યું, મેં ખાધું, મેં પીધું, અમે જમ્યા, અમે દોડ્યા, અમે લખ્યું, અમે જોયું, તો કોઈ કામ તમે કર્યું. તો અહીંયા શું લખ્યું છે કે તેઓએ ગઈકાલે મુસાફરી કરી. તો તેઓ એટલે શું થાય? they. હવે they પછી મુસાફરી કરીને અંગ્રેજીમાં કહેવાય ટ્રાવેલ. they travel. ગઈકાલે એટલે શું થાય? તો કે yesterday થશે. they traveled yesterday. V2 છે બરોબર, traveled થઈ જશે, they traveled yesterday. ઓકે, તેઓ મુસાફરી કરી રહ્યા હતા. હવે તેઓ મુસાફરી કરી રહ્યા હતા એટલે શું થશે? they રહ્યા હતા એટલે was were ની સાથે ING આવે, પણ અહીંયા they સાથે were આવશે ને, they were. અને હવે આવશે traveling. they were traveling. તેઓ મુસાફરી કરી રહ્યા હતા. તેઓએ મુસાફરી કરી લીધી હતી. તમારે કોઈ પણ સેન્ટેન્સ આપ્યું હોય ને એ સેન્ટેન્સના અંતમાં જોવાનું, મુસાફરી કરી, મેં ખાધું, અમે જોયું, તેઓ ગયા, તેણીએ કામ કર્યું, તો સબ્જેક્ટની બાજુમાં V2. તેણીએ કામ કર્યું, she worked. તેઓ ગયા, they went. અમે જોયું, we saw. તેણીએ ખાધું, she ate. તે ખાઈ રહ્યો હતો, he was eating. અમે દોડી રહ્યા હતા, we were running. મતલબ ભૂતકાળમાં, પાસ્ટમાં તમારી કોઈક ક્રિયા ચાલુ હતી, કોઈક ક્રિયા એક્શનમાં હતી, એના માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. સમજી ગયા? ઓકે, હવે અહીંયા એવું તેઓએ મુસાફરી કરી લીધી એટલે ભૂતકાળમાં કોઈ એક્શન, કોઈ કામ, કોઈ વ્યક્તિ દ્વારા કમ્પ્લીટ થઈ ગઈ હતી. ઓકે, તો તેઓએ મુસાફરી કરી લીધી હતી તો they had થઈ જશે. they had traveled. બસ આટલું જ થાય. they had eaten. તેઓએ ખાઈ લીધું હતું. they had reached. તેઓ પહોંચી ગયા હતા. they had fought. તેઓએ લડી લીધું હતું. તેઓ 10 દિવસથી મુસાફરી કરી રહ્યા હતા. મેં તમને ગઈકાલના લેક્ચરમાં કીધું હતું કે તેઓ 10 દિવસથી મુસાફરી કરી રહ્યા હતા. એમાંથી જો તમે અહીં 10 દિવસ કાઢી નાખો તો તેઓ મુસાફરી કરી રહ્યા હતા, એ તો આના જેવું સેન્ટેન્સ થઈ ગયું. રેડી? તેઓ મુસાફરી કરે. બટ જ્યારે કોઈ પણ આવી સમય આવે ને, કોઈ સમયથી તમે કામ કરી રહ્યા હતા
તો એમાં વોઝ વરની સાથે આઈએનજી નો આવે, એમાં હેડ બીન સાથે આઈએનજી આવે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. તો તેઓ એટલે થઈ જશે they had been મુસાફરી કરી રહ્યા હતા એટલે થશે ટ્રાવેલિંગ. they had been traveling 10 દિવસથી એટલે for 10 days એટલે કે 10 દિવસથી તેઓ છે મુસાફરી કરી રહ્યા હતા. તો આ જ રીતે તમે બીજા પણ સેન્ટેન્સીસ બનાવી શકો. મેં બુક ખરીદી, આઈ બોટ અ બુક, હું બુક ખરીદી રહ્યો હતો, આઈ વોઝ બાઇંગ બુક, મેં બુક ખરીદી લીધી હતી, આઈ હેડ બોટ અ બુક, અને હું 2 દિવસથી બુક ખરીદી રહ્યો હતો, આઈ હેડ બીન બાઇંગ અ બુક ફોર 2 days. તો આવો એક ચાર્ટ આપણી પાસે હોય, આવી જ રીતના બધી વાક્ય રચના હોય અને તમે ક્રિયાપદ બદલતા જાઓ અને થોડાક વાક્યોની પ્રેક્ટિસ કરો એટલે તરત જ તમને મગજમાં આઈડિયા આવી જાય કે મારે આમાં કયા સબ્જેક્ટનો ઉપયોગ કરવાનો, કયું ક્રિયાપદ ને કયો હેલ્પિંગ વર્બ વાપરવાનો. અને અંગ્રેજીમાં મેઇન તો એ જ મહત્વ છે. આપણને એટલી ખબર પડી જાય કે આમાં આ હેલ્પિંગ વર્બ ને આ ક્રિયાપદ, આમાં આ હેલ્પિંગ વર્બ ને આ ક્રિયાપદ, એટલી ખબર એટલે વાર્તા પૂરી. બીજું તો આપણે કઈ જોવાનું નથી ભાઈ. ખબર પડે કે નહીં મર ભાઈ? ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ. તો આ જે હકાર વાક્ય રચના હતી 4 ભૂતકાળ એ કમ્પ્લીટ થઈ જશે. આગળ વધીએ એની પહેલા જો સાહેબ તમારે એક વસ્તુને તમારે ડિટેલમાં ભણવી છે અને એ લાઈવ ભણવું છે તો લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમે હજી સુધી પરચેસ નથી કર્યો તો કરી લેજો. લાઈવ ક્લાસ દર શુક્રવારે 9 વાગે લેવામાં આવે છે. ઓલ રેકોર્ડેડ લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, બધી વસ્તુઓ તમને 1 વર્ષ પૂરતી તમને ફક્ત 1199 રૂપિયામાં જ મળે છે. એ સેમ બીજો કોર્સ છે ફક્ત 999 રૂપિયામાં. એમાં દર મહિનાની બીજી તારીખે એક લાઈવ લેક્ચર આવે છે તો તમે કોઈ પણ કોર્સ પરચેસ કરી શકો. એક છે 749 જે રેકોર્ડેડ કોર્સ છે, નંબર આપેલા છે, કોલ મેસેજ કરી અને તમે કોઈ પણ કોર્સ પરચેસ કરી શકો છો અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પણ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, હવે સાહેબ સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળની નકાર વાક્ય રચના આપણે જોઈએ. સિમ્પલ હોય છે. સાદા ભૂતકાળમાં અહીંયા જે ડુ ડઝ હતું ને, ધ્યાન રાખજો, મેં એમનામ એટલા માટે રાખ્યું છે કે મારે 2 કાળ સાથે કરાવવા છે, 2 કાળ સાથે કરાવવા. હવે અહીંયા તમને ડુ ડઝ આપ્યું છે, હવે અહીંયા ડુ અને ડઝ આપ્યું હોય, ડુ ડઝ પ્લસ નોટ, એનો મતલબ થાય, ઉપર લખું છું, એનો મતલબ થાય અમે બોલતા નથી, અમે બોલતા નથી. તો જ્યારે બોલતા નથી તો આ વાક્ય રચનાનો ઉપયોગ કરવાનો થાય. પણ અમે ન બોલ્યા એની જગ્યાએ તમે અહીંયા ડીડ નો ઉપયોગ કરી શકો છો. રેડી? અહીંયા ડીડ નો ઉપયોગ કરી શકો તો આ થઈ જાય અમે બોલતા નથી. તો વાક્ય આમ બનશે વી ડુ નોટ સ્પીક, વી ડુ નોટ સ્પીક, અમે બોલતા નથી. અને અમે ન બોલ્યા તો વી ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ. તમારે ફક્ત ફેરવવાનું શું? આ હેલ્પિંગ વર્બ. જો ડુ ડઝ પ્લસ નોટ તો સાદો વર્તમાન કાળની નકાર અને ડીડ નોટ તો સાદો ભૂતકાળ. સેમ વસ્તુ અહીંયા જો તમે અહીંયા ખાલી એમ કહી દો કે અમે બોલી રહ્યા નથી, અમે આ ન હતાની જગ્યાએ તમે એવું કહો કે અમે બોલી રહ્યા નથી તો વાક્ય આ રીતે બને કે વી આર નોટ સ્પીકિંગ. પણ અમે બોલી રહ્યા ન હતા તો આપણને ખબર પડવી જોઈએ કે એમ ઇઝ અને આર ની જગ્યાએ તમારે વાપરવાનું થશે વોઝ અને વર. તો અમે બોલી રહ્યા ન હતા તો વાક્ય બનશે વી વર નોટ બોલી રહ્યા હતા એટલે થશે સ્પીકિંગ, વી વર નોટ સ્પીકિંગ. આ રીતે સેન્ટેન્સ થશે. સેમ વસ્તુ અહીંયા જો અમે બોલી લીધું ન હતું એની જગ્યાએ અમે બોલી લીધું નથી એવું હોય તો એમાં ખાલી અહીં હેવેઝ અને હેવેઝ વાળું વાક્ય બનશે. પણ અમે બોલી લીધું ન હતું તો આની જગ્યાએ તમારે ખાલી હેડ મૂકવાનું છે. ખાલી તમે જુઓ એક શબ્દ જ બદલે, બાકી કાંઈ બદલતું નથી. સમજાઈ ગયું? તો અમે બોલી લીધું ન હતું તો સેન્ટેન્સ થશે વી હેડ નોટ સ્પોકન. હવે અમે સવારથી બોલી રહ્યા નથી એવું હોય, અમે સવારથી બોલી રહ્યા નથી તો વાક્ય આ પ્રમાણે બનશે. પણ અમે સવારથી બોલી રહ્યા ન હતા તો હેવેઝ નું ભૂતકાળ શું થઈ જાય? હેડ થઈ જાય. બસ આટલો જ ફેર પડે, બાકી કાંઈ ફેર ન પડે. અમે સવારથી બોલી રહ્યા ન હતા તો વી હેડ નોટ બીન સ્પીકિંગ. શું છે સવારથી? હા, તો કે સવારથી એટલે સિન્સ
મોર્નિંગ. રેડી? તમને એક વસ્તુ સમજાણી કે ન સમજાણી કે અહીંયા ડુ ડઝ અને ડીડ માં ફેર શું છે? નથી એ અત્યારની વાત કરે. હું વાંચતો નથી અથવા તો હું દોડતો નથી તો આઈ ડુ નોટ, અથવા તો શી ડઝ નોટ. પણ મેં ન વાંચ્યું, મેં ન ખાધું, એ વાત ભૂતકાળની કરે છે તો ડીડ નોટ. સેમ એમિઝાર ક્યારે? એમિઝાર પ્લસ આઈએનજી ક્યારે આવે? જ્યારે કોઈ કામ કરી રહ્યા છો. અને એમિઝાર વોઝ વર પ્લસ આઈએનજી ક્યારે આવે? જ્યારે કોઈ કામ કરી રહ્યા હતા. એ પછી નકાર હોય, પ્રશ્નાર્થ હોય, ગમે એ હોય. હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના એટલે ખબર પડશે. આ જો હજી આના પછી 3 ભવિષ્યકાળ આવશે આવી જ રીતના, એટલે 4 ભવિષ્ય આવશે. એટલે ટૂંકમાં તમને 12 ની ખબર પડી જશે કે 4 વર્તમાનમાં, 4 ભૂતકાળમાં, 4 ભવિષ્યમાં તફાવત શું હોય અને કઈ ખાલી એક હેલ્પિંગ વર્બ બદલે ને ત્યાં મીનિંગ બદલી જાય. તમે જોઈ લ્યો, બાકી બધું સેમ જ છે. હવે આમાંય જુઓ, આમાંય દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુકમાં એક ટેન્સ ને મેં ડિટેલમાં સમજાવેલો છે, એક વસ્તુ, અને મતલબ 100 વાક્યોની પ્રેક્ટિસ સાથે, ગુજરાતી ઇંગ્લિશ સાથે. અને ગુજરાતી કાઠિયાવાડીમાંથી અંગ્રેજી શીખડાયું છે આ બુકમાં. 350 રૂપિયા પ્રાઇસ છે. નંબર ઉપર કોલ કરો, મેસેજ કરો અને બુકનો ઓર્ડર કરાવી દો. 3 થી 4 દિવસમાં તમારા ઘર સુધી પહોંચાડી દેશું. ઓકે, ચલો. હવે સેમ વસ્તુ જુઓ, શું તમે મોબાઈલ વેચ્યો? એની જગ્યાએ જો વેચો છો એટલું હોત ને, વેચો છો, તો આ પ્રમાણે વાક્ય બને. તો વેચો છો તો એનું સેન્ટેન્સ શું થશે? ડુ યુ સેલ? ડુ યુ સેલ અ મોબાઈલ? ડુ યુ સેલ અ મોબાઈલ? શું તમે મોબાઈલ વેચો છો? પણ અહીંયા કીધું છે શું તમે મોબાઈલ વેચ્યો, તો આનું થઈ જાય અહીંયા ડીડ. તો સેન્ટેન્સ શું થશે? ડીડ યુ સેલ? ડીડ યુ સેલ અ મોબાઈલ? અ મોબાઈલ. શું તમે મોબાઈલ વેચ્યો? એમિઝાર સાથે આઈએનજી, અને આ ક્યારે આવે? કે જ્યારે આપણે કહીએ શું તમે મોબાઈલ વેચી રહ્યા છો, અહીંયા હતાની જગ્યાએ ખાલી છો હોય તો સેન્ટેન્સ બનશે આર યુ સેલિંગ મોબાઈલ. પણ હતા તો અહીંયા આની જગ્યાએ આવી જાય, આપણને ખબર જ છે, વોઝ અથવા તો વર. તો તમે કીધું છે, તમે એટલે શું થાય? યુ. તો સેન્ટેન્સની શરૂઆત વર થી થશે. વર યુ સેલિંગ અ મોબાઈલ? મોબાઈલ ક્વેશ્ચન માર્ક. ધ્યાન રાખજો, એમિઝાર નો ઉપયોગ ક્યારે કરવો અને વોઝ વર નો ઉપયોગ ક્યારે કરવો, એ ખાલી સેન્ટેન્સ નું પૂછડું જોવો ને ત્યાં જ ખબર પડી જાય. કે શું તમે મોબાઈલ વેચી રહ્યા છો તો એમિઝાર, શું તમે મોબાઈલ વેચી રહ્યા હતા તો વોઝ વર થી શરૂઆત થાય. આટલી ખબર પડી ગઈ એટલે બેડો પાર. ઓકે, શું તમે મોબાઈલ વેચી દીધો હતો? પણ જો શું તમે મોબાઈલ વેચી દીધો છે એવું હોત તો આ પ્રમાણે સેન્ટેન્સ બને. અને શું તમે મોબાઈલ વેચી દીધો હતો તો અહીંયા હેવેઝ ની જગ્યાએ ખાલી તમારે હેડ કરવાનું છે. તો હેડ યુ સેલ નું થઈ જાય સોલ્ડ. હેડ યુ સોલ્ડ અ મોબાઈલ? હેડ યુ સોલ્ડ અ મોબાઈલ? શું તમે મોબાઈલ વેચી નાખ્યો હતો, વેચી દીધો હતો? ઓકે. શું તમે 2 દિવસથી આ મોબાઈલ વેચી રહ્યા છો? જો અહીંયા વેચી રહ્યા છો આપ્યું છે તો સેન્ટેન્સ આ પ્રમાણે બનશે. પણ જો શું તમે મોબાઈલ વેચી રહ્યા હતા એવું કીધું હોય તો હેવેજ ની જગ્યાએ અહીંયા ખાલી હેડ કરી નાખવાનું હોય. તો સેન્ટેન્સ ની શરૂઆત થશે હેડ યુ બીન? હેડ યુ બીન? પછી શું આવશે? વેચી રહ્યા છો તો સેલિંગ? સેલિંગ અ મોબાઈલ? અ મોબાઈલ. કેટલા દિવસથી? તો કે ફોર 2 days. આ રીતે સેન્ટેન્સ બનશે આખો. તો ક્લિયર થયું ક્યારે કયા શબ્દનો ઉપયોગ કરવો, બસ એ જ ખબર પડી જાય એટલે વાંધો આવશે નહીં. તો તમારે પ્રેક્ટિસ આ જ પ્રમાણે પ્રોપર વેમાં કરશો એટલે વાંધો ન આવે, જીવનમાં ન આવે. ઓકે, અને વાંધો આવતો હોય તો સાહેબ આ પ્રેક્ટિસની તમને ચેમ્પિયન પીડીએફ કીટ હું તમને આપી રહ્યો છું. ફક્ત ને ફક્ત, આમ તો ટોટલ પ્રાઇસ ગણવા જશો 400, પણ અત્યારે હું 299 રૂપિયામાં જ આપી રહ્યો છું. QR કોડને સ્કેન કરો અથવા તો આ નંબર ઉપર ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દેશો. 4 PDF તમને વોટ્સઅપ થ્રુ મળી જશે. તો ખાસ લાવો લઈ લેજો, અથવા તો વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ તો છે જ, અને ટેલિગ્રામ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ અને આપણી એપ્લિકેશન છે, એમાંથી પણ તમે પરચેસ કરી શકો છો. સાથે સાથે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો, ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ અને વોટ્સઅપ ચેનલ પર પણ જોઈન થઈ જજો. અને આજના જે આ 4 ભૂતકાળ હતા એ કેવા લાગ્યા? મજા આવી? કઈ ફેર પડ્યો? 100%. આ જ રીતે પ્રેક્ટિસ કરશો એટલે ડેફિનેટલી ફેર પડશે. કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ અથવા તો કોઈ સેન્ટેન્સ તમારે કેવું છે તમે કહી શકો. ઘણા બધા લોકો ઘણું બધું કહે છે, મજા આવે વાંચીને, બરોબર છે. અને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવતો જજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો, બાય બાય.
ટાટા.